હા ગોદરું છે સારું પણ આ જો આ બધું ફાટી ગયું તે હવે આમાં ઠીકડામાં ઠીકડું દઈ દઈએ અમારી દેશી ભાષામાં ઠીકડા ફાઇનલ અત્યારે કે હવે જો બિયારણ આવી ગયું છે આપણું આ છે 7 મણ જેટલું બિયારણ હે તો આપણે લઈ આવ્યા છીએ આ સ્પેશિયલ કે જૂનાગઢથી મગાવેલું છે આપણે ખાતા હોય નહીં પણ કોણ કોણ બનાવે ને એ કોમેન્ટમાં કહેજો કેમ બનાવે કોઈ ન બનાવે અમુક જ બનાવે ને આ આથાણા ન બનાવે એવું હોય હા તો ભાઈ કોણ કોણ બનાવે એ કમેન્ટ કોણ ખાતું હોય ને એ નહીં બસ હા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે મસ્ત મજાનો કે ભાઈ તૈયાર થઈ ગયા છે ને અત્યારે ગામડા થોડીક વાર પહેલાં જ નાહી આવ્યો અને મસ્ત ફ્રેશ થઈ ગયા ને મારા બા જો અત્યારે કે ભાઈ ગોદરું બનાવે છે હા શું કરો હા તો શું ગોદરું છે સારું હા ગોદરું છે સારું પણ આ જો આ બધું ફાટી ગયું તે હવે આમાં ઠીકડામાં ઠીકડું દઈ દઈએ અમારી દેશી ભાષામાં ઠીકડા મારે ઓઢે પાથરવાનું ઓઢવાનું નહીં હા જાડું છે ને કા હા જો આ ખાટલામાં પાથરવાનું તમે બધા ગાડલામાં હો મને ગાડલામાં ન ઉઠાવે આસુ એવું ગોદરું છે કે ખાંડી નાખું હા જો અમારા બાને પાથરવાનું ગોદરું ફાટી ગયું કે એ અત્યારે હાંધે છે અમારે તો ત્રણ ગાડલા પડી એમાં ત્રણ ભણું ગાડલામાં હોવાનું મારા પપ્પા એનો હોય ને મારા બા એનો હોય ગાડલામાં એમ ઈડો ગમને છે કે આમ તપી જાય આખી રાત હોય કે ખબર પડે ને તો હવે હાવ શરીર રહે કે તપી જાય એને બંધાઈ જાય એમ છૂટું ન પડે ત્યાં તો એવું રહે કે આવા ગોદરા પાથરી હોય કે એમ એને મજા આવે ખબર હા એ વાત હશે જો તમારા બા હાંધે છે એમ જાવ આ બધા સફરનું કામ કરતા જાય દાદા જાવ પણ બેઠા અને આ બધું સફરનું કામ કરતા કામ છે કે કમ્પ્લીટ બધા લાકડા કે ફરી વાર બાંધી દીધા છે જૂના તે કાઢ્યા નહીં થોડા ઘણા લાવી દીધા બીજા કાઢી લીધા અંદર છે કે આવો લુક આવી ગયો તો પાછા કે સોરસ હતા એવા ને એવા ખાના પાડી દીધા કાલ પાછ સાહેબ નખાઈ દે ને હે હવે આમાં કઈ બાકી છે આ બાકી છે ને હજી તો આ બાકી કેમ કે અહીં અમારે ટાંકા પીડા કે અહીં લીધો ગઈ અમે ઉખે લીધું તો આ પાણી છે કે પીવાનું એ બધું ગરમ થઈ જાય એને લીધે હું ના સાંયો રાખવું પડે ને આ ઉખડી ને ભેગું પાછું બનાવવું પડે ને કે એટલી વારમાં પગ બીનું ન હોય કે તો અમારે પાણી ટાંકાય કે હવે હાવ પાણી ગરમ થઈ જાય તો પછી અમે પી ન હોય કેમ હમણાં 2-3 દિવસ અમારે લાઇટ હરખી નહીં આવતી કે એને લીધે ફ્રીજ ચાલુ નહીં ન કરે ઠંડુ પાણી રે જો લાઇટ નહીં ને 2 દિવસથી ફ્રીજે બન્યા એટલે આમ દિવસે બને રાતે લેટ આવે એવું થાય એ લીધે આ બધું કરવું પડે અને હવે આપણે જવું છે ગામમાં કેમ કે થોડું ઘણું બકાલ લાવવાનું છે બીજું બધું વસ્તુ લાવવાનું છે એ આવીને આપણે લઈને પછી તમને બતાવશું કે શું શું લાવવાનું છે એ હવે એ પહેલાં હે કે એ બધી વસ્તુ લઈ આવી ખબર હે હો તમે નહીં પોરવી લો હા એ વાત હશે પૂછે નહીં તો હો ને પડે એવું છે ભાઈ હવે છે કે પોરીને પછી જાહવા આપણે અમારા પપ્પા છે કે બળદને જો નીમ કરે છે અહીં જો હતા ભેણ કરશે અમે બળદ બાંધી એને કરશે આપણે ગામમાં જઈએ તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં તો ફાઇનલ અત્યારે ભાઈ ગામમાં લઈ આવ્યા છે ને આપણે જે વસ્તુ લાવવાની છે લઈ આવ્યા છે થોડું ઘણું કરિયાણું ને બકાલું ને એવું લાવ્યા છે અને બીજું ખાસ વસ્તુ જે આપણે બિયારણ લાવવાનું હતું ફાઇનલ અત્યારે કે ભાઈ જો બિયારણ આવી ગયું છે આપણું આ છે 7 મણ જેટલું બિયારણ હે તો આપણે લઈ આવ્યા છીએ આ સ્પેશિયલ કે જૂનાગઢથી મગાવેલું છે આપણે જો આ છે કે રાહુલભાઈ મગાવી દીધું છે જે અમારો ભાણિયો છે જે યાર્ડમાં કામ કરે છે કે તળાજા એમનો કોન્ટેક્ટ કરીને લાવી દીધું છે મારે કે નામે લખવા જો તો આજે કે પાર્સલ આવી ગયું તો આપણે શાથંબલ ઘરે અહીં લેતા આવ્યા છીએ હવે તો અહીંયા પલંગ ઉપર મૂક્યું છે અહીં મૂકીને ડાયરેક્ટ આપણે કે કોઠારીમાં મૂકવાનું છે કેમ કે અહીંયા અમારે કે ઉંદેડા નોળિયા એ બધું આવે તો એ છે કે દાણા ને બધું ખાવા મળે કેમ કે આ બહુ બધું મોંઘું આવેલું છે કેમ કે ખાવા દેવાય નહીં કેમ કે આપણા ખેતરમાં વાવવાનું છે એને લીધે છે કે આપણે ભાઈ બિયારણ લાવ્યા છે આને કે સેફટી પૂર્વક આપણે બિયારણને મૂકવાનું છે અત્યારે આમાં જો 1 2 3 અને 4 કટ્ટા જેટલું બિયારણ લાવ્યા છે જે આપણે આખા ખેતરમાં છે કે માંડવી વાવવાની છે એ માંડવીને કે આપણે ભાઈ બિયારણ છે ને અહીંયા જો મારા પપ્પાની બધા છે કે જો ભાઈ સફરનું કામ ચાલુ છે હજી
એક કમ્પ્લીટ બધી સાઈડ નાખી દીધી છે અને હજી ઉપર જો એક ખાનું બાકી છે એ નાખે છે. એમાં ગામમાં જઈને તો એટલું આ કામ કરી લીધું કેમ કે ટટપોનું હોય કે ત્યાં કામ થાય ભાઈ તરીકોથી પછી તો કાંઈ કામ થાય નહીં. એ લીધે કે અત્યારે જો આ બધું કામ છે. દાદા જો નિહાળી પકડી મારા પપ્પા ઉપર ચડેલા હતા સાઈડ હેકી કરો ફાઇનલ થઈ ગયા ને હવે ઉતરે. આમાં કે થોડું ઘણું કામ હજી બાકી છે એ પાછા સમજ્યા હતા થવા મળશે એવું છે. બાકી ફેમિલી અંદર લોક જો આપણા સપોર્ટનો કંઈક આવો આવે છે હજી એની વિશે નાખી દેવું એટલે એટલું નાખી બાકી અને બધા કે જો નાખી દીધી છે ને એટલું બાકી રાખ્યું છે. આમાં રિપેર કામ કરી નાખ્યું કેમ કે આ બધા ટાંકાને એવું પડ્યું કે એટલે તારે કે આખું ભાંગીનામાં એમ ઉપર સાઈડને એવું નાખી દેવું કે એટલે મસ્ત કમ્પ્લીટ બની જશે. એને લીધે કે એવું આપણે કંઈ કર્યું નથી. આમાં બધે કે એવું થઈ ગયેલું છે જો એટલે એટલું જ બાકી છે. દાદા મારા બાન બધા જો પોરા ખાવી જાય થાકી ગયા તેડકો લાગી ગયા. હા તે કેવું છે એમ ને. એ વાત હશે હે. હા એ વાત હશે કામ તો એટલું કરી નાખ્યું જો એવું હે ભાઈ. હવે થોડુંક બાકી છે એ પછી હાલ પડે તો કમ્પ્લીટ થઈ જાય. તો ફેમિલી પડી ગઈ સાંજે સરસ મજા જવો પૂરું ડુંગળા બટેટાનું શાક છે, ઠંડી છાશ, રોટલા અને અમારા ભાઈ ગુંદા નાથાણ ભાવે ભાવે જ હા તો વાંધો નહીં. એટલે અમારા ભાઈને ભાવે એક પછી મારા પપ્પાને ભાવે ભાવે ને. હા મારા પપ્પાને જોવે બાપ દીકરાને ગુંદા નાથાણ ભાવે. તમને ભાવતા ને મને ભાવે કાલ તો ના પાડતી હવે. કાલ હું એમ જ કહેતી મને આવા જ ભાવે એમ હવેજ વાળા નો ભાવે હવેજ વાળા નો ભાવે. હવે જો વાઈટ કોમ્બો હોય તો બા દેખાડ હવેજ વાળા ઈ નો ભાવે. તમને હવેજ વગર ના ભાવે. આ મને ઓનો ભાવે ઈ નો ભાવે એમ. આ હવેજ વાળા છે અને આ હવેજ વગર ના ભાવે. આ ખાલી બોળાલા કહેવાય. બોલે એમાં શું હવાદ આવે? આ બોળા એમાં ખા તો ખબર પડે કેરી નો હવાદ આવે કેરી નો. કાચી કેરી મને ભાવે જ નહીં. મને હવેજ વાળું ભાવે. આપણે કાચી કેરી કેવી થાય એને હવેજ વાળા હવેજ વાળા ખાવ ભાવે. આપણને હે કે હવેજ વાળા ભાવે ઓલા નો ભાવે. આપણે વિડિયો બનાવેલો છે હા આર કે વિલેજ રેસિપી ચેનલ માં. હા જોઈએ તો છે ને બધાય. હા ઘણા ખરા નો જોયો હોય ને કોઈ બાકી રહી ગયું હોય. બાકી રહી ગયું એ તો હા જોઈએ. એટલે હવેજ વાળો બનાવેલો છે એટલે તમે જોઈ આવજો. હા એ હવેજ વાળા ના બોયેલા. બોલે હા હા બસ એટલો ફરક આવે. બોલે ને હવેજ સ્વાદમાં ફરક પડી જાય. હા આ કેરી હા તો રેતો એને લાગે ખબર બોલું મને હવેજ વાળા નો ભાવે. ખાતાને ખબર જ હોય. બહુ મસ્ત લાગે. બહુ મસ્ત લાગે. કોણ આ ગુંદા નાથમાં ભાવે ને એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. કોણ કોણ હા, બનાવે મસ્ત ને એ બને કે કોમેન્ટમાં હા, કહેજો. મસ્ત બને ઈ બે હા? લે કે. શાંતિભાઈ ખાતા હોય નહીં પણ કોણ કોણ બનાવે ને એ કોમેન્ટમાં કહેજો. કેમ બનાવે કોઈ ન બનાવે અમુક જ બનાવે ને કે આ આથાણા ન બનાવે. એવું હોય? હા તો ભાઈ કોણ કોણ બનાવે એ કમેન્ટ કરે. કોણ ખાતું હોય ને એ નહીં. બસ હા હા ખાતું હોય હું ખાવ એક હા. મને ખાતા હોય તે બનાવતા તો હોય એક જ તે. હું ખાવ એટલે હું કમેન્ટ કેમ કીધું પેલા બનાવતા એ ખાતા હોય ને એમ. હા. આ મળે નહીં એકદમ. આ ગુંદો હે કે ત્યાં મળે નહીં. હા તમને છે કે આના ઝાડો હંમેશા ગામડામાં જોવા મળે. ગામડામાં આમ ઊંચી ઊંચી ધારો હોય કે ત્યાં છેલ્લા હોય ગુંદા. અમારા ગામમાં તો ઘણી જગ્યા છે એટલે મળી રહે એમ. કોઈક જગ્યાએ છે કે ન મળે એટલે વરસાદ બહુ આવે કે પછી આ પૂરા થઈ જાય ત્યાં સુધી તો આવે જ હા એવું હોય ને હવે પૂરા થઈ જાય હવે પૂરા થઈ જાય ને પાકી જાય હવે બોલાય નહીં. બાકી કે મોટું થઈ ને કે આપણે વાળું કરી ઊભા થઈ જાય તો આપણે વાળું કરી લઈએ. હાલો બધા વાળું કરે. બાકી તો ફેમિલી હવે આજના બ્લોગની અહીંયા કરીએ આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. પહેલી વાર ત્યાં સબસ્ક્રાઈબ કરજો. જરૂર મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.